જય શ્રી કૃષ્ણ. અવાજ આવે છે, રાઈટ? હા, આવે છે. હા. જય શ્રી કૃષ્ણ. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 11મો અધ્યાય. તો હવે આપણે 10મો અધ્યાય પૂર્ણ થયો તો વાત થઈ હતી, જરાક જ બાકી હતું અ, કે જે પ્રભુ જઈ રહ્યા છે, કુરુ નારીઓ જે વર્ણન કરી રહી છે, તો એમાં આપણે ઘણું બધું જોઈ ગયા હતા. જરાક જે પણ મેઇન પોઈન્ટ્સ છે એ લઈ લઈએ અને પછી આગળ વધીએ. અને ભગવતી માસી, પેલું જે તમે કહેતા હતા કુરુનારીઓનું જે વર્ણન હતું અને બ્રહ્મ અને અમ, આત્મા અને ભગવાન, એના પર મનન ચિંતન કર્યું હોય અને કોઈ હજી કંઈક રહી જતું હોય તો ચોક્કસથી કહેજો. Yeah. હમ. ત્યાં સુધીમાં આપણે જે થોડું બાકી હતું, 10મો અધ્યાય બહુ થોડું હતું, એ લઈને પછી આગળ વધીએ. આજે રાજાએ પણ બહુ સુંદર કહ્યું, સત્સંગ પત્તા પત્તા જો કોઈ સાંભળ્યું હોય તો કે, એટલે બધાએ સાંભળ્યું હશે પણ પેલું પતવા આવ્યું હતું એટલે, પણ કે એક વાર્તાજીમાંથી કેટલા ભાવો પ્રકટ થાય છે. હા, હા, હા. એટલે ભાગવતજીમાં જ્યારે આ ભાગવતજી સાથે સંગતિ કરીએ છીએ ત્યારે આપણને, આપણે ક્યારેય આ ડિરેક્શનમાં વિચારીએ જ ના. કારણ કે જ્યારે વાર્તાજી લેતા હોય ત્યારે ભાગવતજી ના લેતા હોય, ભાગવતજી લેતા હોય ત્યારે વાર્તાજી ના લેતા હોય, તો અત્યારે સદભાગ્ય છે કે એક બાજુ તો બધા આપણે વૈષ્ણવો જે બધા સત્સંગમાં છે એમને વાર્તાજીનો ખૂબ સારો કહેવાય કે બધાને મોઢે જ છે પ્રસંગો, એવી રીતના એવા એવા બધા સાથે સત્સંગ કરવો પણ દુર્લભ છે કે એવા વૈષ્ણવો મળે કે જેમને વાર્તાજીને એના પર આટલી બધી પ્રીતિ હોય, વૈષ્ણવ પરને આટલી સારી રીતે અવગાહન કરેલું હોય. તો એ એક છે. સજનામ રાજાના સત્સંગમાં રેકોર્ડિંગમાં તો કાયમ વાર્તાજી આવે છે અને ઘરમાં પોતાના નિયમ પ્રમાણે બધા કરવાવાળા પણ અહીંયા છે આપણા સત્સંગમાં. એના લીધે આપણે ભાગવતજીની સાથે વાર્તાજીને આટલી સરસ રીતે સંગત કરી શકીએ છીએ. અને ત્યારે વધારે થાય છે કે અરે વાર્તાજીમાં કેટલું ભરેલું છે. પછી ગોકુલનાથજી એવી જ આજ્ઞા કરે ને કે આજે તો ભાગવતજીનું ફળ થયું. કારણ કે આપ શ્રી આચાર્ય ચરણનો અવર અવતાર છે અને આ વૈષ્ણવનું સ્વરૂપ યથાર્થ જણાવવા માંગી રહ્યા છો. આપ તો જાણો જ છો, પણ આપના જે સેવકો છે એમને પણ આ વૈષ્ણવોનું યથાર્થ સ્વરૂપ જણાવવા માટે આવી આજ્ઞા કરે છે કે આજે તો ભાગવતજીનું ફળ થયું. વૈષ્ણવોની વાર્તા જ્યારે થઈ ત્યારે ને ભાગવતજી રહ્યા ત્યારે. અને એટલા માટે જ મનન ચિંતનમાં ભાગવતજીમાં જ્યારે વાર્તાજી દ્વારા વૈષ્ણવો પધરાઈએ છે ને ત્યારે ભાગવતજી પણ વધારે દ્રઢ થતું હોય છે વૈષ્ણવોની કૃપાથી, એવું લાગે છે. આ બધાનો જ અનુભવ હશે કે વૈષ્ણવોની કૃપાથી જાણે ભાગવતજી પણ દ્રઢ કરાવે છે આપણને. તો હવે જે થોડું હતું એ લઈ લેશો? કોણ લે છે? ઈશા, હું એકવાર બ્રહ્મ ભાવ અને એનું જે સમજી છે તે બોલીએ બહુ ટૂંકાણમાં. પહેલા આ લઈ લો. ઓકે. હા, હા, યા. અને તમે એકલા જ નહીં, જેને પણ સ્મરણમાં કંઈ પણ હોય એ લેજો પ્લીઝ. હજુ કોરોનારીઓ જ્યારે ભગવાન ત્યાંથી આવી રહ્યા હતા, એટલે કે રસ્તા ઉપર બધી કોરોનારીઓ એમનું દર્શન કરી રહી હતી. એ વખતે એ દર્શન કરતા થાકતી જ નહોતી. હજુ તો એમને નિરીખ્યા જ કરવા હતા પ્રભુને. અને એ વખતે એવું કરતું,
પરમ પુરુષ શ્રી કૃષ્ણ એમનું નિરીક્ષણ કરતી હતી એ, અને એમના વિશેની જ વાતો કરતી હતી, એમના વિશેના જ કોઈને કોઈ રીતે ગુણગાન ગાતી હતી એ. અને પછી બીજો પોઈન્ટ જે મેં તને પૂછેલો તે એ જ પ્રશ્ન કે આમ તો એવું હતું કે યદુવંશને ઉજ્જવલ કરવા માટે પ્રભુનો એમાં જન્મ થયો છે, નહીં તો યદુવંશમાં તો યદુરાજા એ પિતાના શાપથી શાપિત થયેલા હતા ને, એ છતાં પણ એમ કે એમણે યદુવંશને ભક્ત છે ને, હે યદુરાજા ભક્ત છે, મુખ્યતા એ છે. મુખ્યતા એ છે ને. એટલે કે ભલે જે પણ હોય વ્યવહારમાં, લૌકિકમાં, વૈદિકમાં કદાચ જીવની સ્થિતિ અલગ હોય, પણ પ્રભુ જુએ છે તો શું કે એ પરમ ભક્ત છે યદુરાજા. હા, અને એટલા માટે જ એમનું જે પરિવાર હતો, એમનું જે કુટુંબ હતું એ બહુ એમ કે પ્રશંસાને પાત્ર બન્યું હતું. પછી બીજું કુશસ્થલીની વાત કરી, યદુવંશ વિવર્ધન. અને બીજો પોઈન્ટ એવો હતો કઈ કે આમ તો એવું હોય કે દ્વારકામાં ત્યાં આગળ એમ કે બધું ઉજ્જડ ને કુશ નામનું દર ભોગતું હતું, રાઈટ ને? એવું બંજર જમીન એમ કુશસ્થળ, એટલે કુશ નામનો જ્યાં દરબત છે, ખાલી બીજું કઈ છે નહીં, એવી ધરતી. એ જ હતું. પણ ત્યાં આગળ પ્રભુએ એ ભૂમિને સ્વર્ગ જેવી બનાવી દીધી હતી, સ્વર્ગથી પણ અધિક બનાવી દીધી હતી. એટલું તો પુણ્ય આ નગરીનું હતું. શું નામ આવે એમાં? નથી સંદર્ભ લીધો તો કઈ વાંધો નહીં, આગળ વધો. ના, મેં નથી લીધો બેન. કઈ વાંધો નહીં. દ્વારકા ભાગ્ય ભાજનમ. હા, દ્વારિકા ભાગ્ય દ્વારિકા ભાગ્ય ભાજનમ, ભાજન કે ભાજનમ, એવું હતું. તે છતાં હું તમને કન્ફર્મ કરીને કહીશ, બીકોઝ મને તો ખાલી તમે લેતા હતા ત્યારે તો પછી લઈ જ લઈશ, હમણાં જોઈ જ લઈશ ઉઠીને પાછી. એટલે કે મેં તો છે ને તમે લેતા હતા ને ત્યારે જ મને આદત જ છે તરત જોઈ લેવાની થોડી વાર પછી. ચંદ્રિકાબેન નું કયું ઉપાડવું? તમે ચાલુ રાખો, હું એમને મ્યુટ કરું છું. હા, તમે ચાલુ રાખો. અને આવી દ્વારિકા એમ કે સ્વર્ગ જેવી દ્વારિકા બધાને પોતાના ભાગ્યમાં મળી હતી. બધા ગોપી એમ કે મોહ પામ્યા હતા. દ્વારકા ભાગ્ય ભાજનમ નથી, મથુરામાં જયારે પ્રભુ જાય છે ને, મથુરા ગમન કરે છે ને, ત્યારે મથુરા ભાગ્ય ભાજનમ, કારણ કે મથુરા નગરીના સદભાગ્ય એવી રીતના કે છે ને, કે ત્યાં પ્રભુ પધાર્યા ને. હા, સોરી, મારી મિસ્ટેક છે. પણ દ્વારકાનું પણ બહુ સુંદર નામ છે, પણ તમે લો, એ તો પાછું યાદ આવશે. પછી બધાએ એમનું અર્ચન કર્યું છે, એટલે કે એમની પૂજા કરી છે. ગોપીજનોએ તો ભગવાનને પામવા માટે કાત્યાયનીનું વ્રત કર્યું હતું. હા, બોલો. એવો ઉલ્લેખ હતો. ભગવાન જોઈતા હતા માટે એક જ મિનિટ. આ દ્વારિકાનું નામ જ કુશસ્થલી છે. પણ પછી ત્યાંની બહાર હવે પછી એટલે આચાર્ય ચરણે જે નામ આપ્યું છે ને, કુશસ્થલી. હા, એટલે આખું નામ છે યવન વ્યાપ્ત મથુરા જનદત્ત કુશસ્થલી. તો જે કુશસ્થલી, કારણ કે મેં હવે છે ને પછી જે નામ કુશસ્થલી પર પ્રભુ દ્વારકા લખી વસાવશે ને રાખ્યું એ આનર્થ હું ધારું છું. છે. એવો હવે આપણે આનર્થ નો ઉલ્લેખ આવશે. હા, એ લઈ લો. અહીંયા તો એવું થયું હતું કે એમ કે એટલું બધું સૌંદર્ય હતું ત્યાં, એમની પત્નીઓનું, રાજરાણીઓનું, આ બધાના સૌંદર્ય અઢળક એમ કે સૌંદર્ય હતું, એવું હતું ઘણું બધું. અને અહીંયા નરકાસુરને પણ કેદમાં પૂર્યા હતા. એટલે બધી ધન્યતા, બધું શું સારું હતું એનું વર્ણન કર્યું હતું.
અને આપણે લીધું હતું ને કે આ જે અ, નરકાસુરે જે હા, કેદમાં નરકાસુરનું, હા હા હા, હમ. નરકાસુરનું હતું કે અહીંયા જેમ કે નરકાસુરને અ, ને કેદમાં પૂરેલો હતો ને પછી થઈ ગયું છે આમ તો કેદમાં પૂરેલો હતો એ આનું અંદર હા, વર્ણન આવ્યું તેવું મને સ્મરણમાં નથી આવતું પણ હમ, મારાથી મનન ચિંતન પણ એટલું સારી રીતે નહીં થયું હોય એટલે મને એ નથી ધ્યાનમાં. પણ આપણે તો નરકાસુરે જે બધાને કેદમાં અ, અ, પૂર્યા હતા અને એ બધાનો અંગીકાર પ્રભુએ કર્યો છે ને Yeah. એના સંદર્ભમાં હેતલે લીધું હતું કે હેતલ બોલી હતી, હા હા, એ બધા જે સીતા માતાના જે યજ્ઞ કર્યા ને ત્યારે સીતા માતા તો પધારી ગયેલા પણ એમને પેલું એમના સોનાની પૂતળીઓ બનાવીને જે કર્યું તો રામ હમ, અવતારમાં આ બધી જે પૂતળીઓ હતી જેમને રામ ભગવાનને કારણ કે એમાં સીતા માતાનો આવિર્ભાવ હતો એટલે રામ ભગવાનને અ, આ વિનંતી કરી કે અમારો અંગીકાર કરો ત્યારે એમને એ વાત હેતલે કરી હતી કે ત્યારે આપે હા, એને પૂર્ણ પેલી પુરુષોત્તમ રૂપે બરાબર, જ્યારે હા આપ પ્રકટ થશો ત્યારે આપનો અંગીકાર થશે એટલે એ નરકાસુરના કેદમાં રહેલી આ હા. પછી એક રેફરન્સ આમાં એવો પણ આવતો હતો, મધુ દૈત્ય પેલો રાક્ષસ. મધુસૂદન. હા, એટલે આજે હું સવારે એને વિચારતી હતી કંઈક કે આ રાક્ષસનું બરાબર. સબે તો કઈ બીજ મધુ નામનો દૈત્ય, મૂળ નામનો દૈત્ય એટલે આપનું નામ મધુસૂદન, આપનું નામ મધુસૂદન, હા એવું હતું, હા, મધુસૂદન, મોરારી, મોરારી મુરારી, પણ એ રીતે જ. હા, મૂર નામનો એનો મુરારી. હા. Yeah. અને પેલા મધુસૂદન. હમ. That's it. કઈ રહી જતું જ લઈ જજે. ના બસ મને તો કહું છું ને મને સ્મરણ બહુ થયું નથી એટલે આ મારા ખ્યાલથી તો બધું આવી ગયું છે ને જરાક જ હતું થોડુંક જ બાકી રહેલું હતું જે બેઝિકલી હવે પ્રભુ ગયા અને આ દ્વારકાનું નિર્માણ થયું એ સંદર્ભમાં જ આપણે થોડું વાંચન લીધેલું હતું એક પેરેગ્રાફ. બસ થોડું જ લીધું હતું આપણે, એક મોટો ફકરો હતો. હવે કહો તમને, હવે તો તમને હા, એટલે બે બ્રહ્મ ભાવ અને સાયુજ્ય. બ્રહ્મ ભાવ તો બ્રહ્મ ભાવ એ જીવન મુક્તિની દશા છે કે જેમાં સ્વતંત્ર છે, નહીં ને, જીવન મૃત્યુથી મુક્ત થાય ને એ સ્વતંત્ર. પણ સાયુજ્ય ભાવમાં તો એવું છે કે એને ના એમાં એમ ના ના કે ના ના જીવન મુક્તિની દ્રષ્ટિએ સ્વતંત્ર નતું કહ્યું, ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર. ભક્તિમાં બ્રહ્મભાવમાં એ રીતે વાત થઈ હતી કે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર એટલે ત્યાં આગળ પ્રભુ ભક્તિ સાથે માર્ગીય જીવ સ્વતંત્ર. હા એટલે પ્રભુની સાથે પ્રભુનું જ્યારે સાયુજ્ય પ્રાપ્ત થાય ત્યારે પ્રભુની ઈચ્છાથી એ પ્રકટ થાય રમણ કરવા અર્થે અને પછી પાછું જ્યારે પ્રભુ રમણાર્થે પ્રકટ કરે અને પાછું પ્રભુમાં જ વિલીન થઈ જાય એટલે એ ત્યાં જીવની મુક્તિ તો છે પણ સ્વતંત્રતા નથી. ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર મુક્તિ ન ચાહે. કેમ? કારણ કે ત્યાં તો ભક્ત નક્કી કરશે મારે ખેલવું છે, મારે આ કરવું છે, મારે પ્રભુને આ કરાવવું છે અને એ ભક્તના ભાવથી ભાવિત એવા પ્રભુ ભક્તની પાછળ પાછળ ડોલશે. તો ત્યાં સ્વતંત્રતા છે, અહીંયા આધીનતા છે. ખ્યાલ આવ્યો? એટલે કઈ ડિરેક્શનમાં વિચાર્યું છે એ પહેલા જોઈ લો. ના, આપણે મારે ફરીથી કરવું પડશે હા તો પ્લીઝ. પછી મેં બોલવામાં ભૂલ કરી. કંઈક હું ભક્તિ ફરીથી કરી માર્ગી લઈશ. જીવ સ્વતંત્ર એ કઈ વાંધો નહીં વલ્લભાચાર્ય ને હતા. માસી, ડિરેક્શન અલગ ના જાય ને એટલે મેં તમને સ્ટોપ કર્યા. ના, બરાબર, તે સારું મને કર્યું. હમ? ભક્તિ માર્ગે જીવ સ્વતંત્ર એ આપણે વલ્લભાખ્યાન જ છે. આ તે બલબાખ્યા. દિવસે ચર્ચા થયેલી. તો અહીંયા આગળ આપણે રાખીશું. અહીંયા થઈ ગયું છે. યા કોઈને હવે કઈ લેવાનું છે નહીં તો હું એ આગળ વડા વધું. ભક્ત ન થાય હા? એનાથી. અમ, કોઈ કઈ લેવું છે ગયા વખતનું ફ્રાઈડેના વાંચનમાં? ના તમે બકા આ બોલો છો? વલ્લભાખ્યાન નું એ છે એવું કહેતી હતી મેં. હા એ વલભાખ્યાન છે. હા, ભક્તિ માર્ગીય ભક્તિ જીવ માર્ગે સ્વતંત્ર જીવ સ્વતંત્ર કેવળ ભક્ત કેવળ ન ભક્ત થાય. ન થાય.
ઓકે. ચલો તો હવે જોઈ લઈએ કઈ રહી જતું હોય તો, નહીં તો પછી 11મા અધ્યાયમાં આપણે આગળ વધીશું. બરાબર. 10મ અધ્યાયનું સ્મરણ ચિંતન હોપફુલી તમે લોકોએ કર્યું હશે. કોઈ એક શબ્દ બોલતું નથી એટલે બહુ સારી રીતે સમજાતું નથી, પણ હું માનું છું ત્યાં સુધી. એક વસ્તુ રહી ગઈ, ગોપીજનનો વિપ્રયોગ અને રૂકમણી. હા, હું બોલતી હતી પણ મારે મ્યુટ હતો. ના એટલે મેં આ ખોલ્યું, હા મેં તો જોયું. બોલો, એક મિનિટ ભગવતી માસી. ના, હા, કોઈ- અંતર્ગુણ. કોઈ બોલશે, કોઈને ખબર છે. બોલો. ના, તો પેલું અંતર્ગુણ ગતાનું બોલતી હતી પણ એ ઘડી મ્યુટ હતી. કેટલી વાંચવાનું. ઓ સાયુજ્યના સંદર્ભમાં બોલતા હતા. એ એમાં કે છે ને. હા, તો મને એમ કે આમાં તમે કહો છો. ના, આવડે જોવા તારું કામ મારો અવાજ કેમ નથી જતો જોતા એટલે રૂકમણીજીને કેવો વિપ્રયોગ હતો ભગવતી માસી, હું તમને નથી પૂછતી. હા, યા. કારણ કે યુ રિમેમ્બર દેટ એન્ડ આઈ એમ સો ગ્લેડ દેટ યુ રિમાઇન્ડેડ દેટ. પછી જ આપણે હું ખોલીને આગળ વધું. બોલો, રૂકમણીજીને કેવો વિપ્રયોગ હતો? વાચિક એવું હા, વાચિક કહેવાય ને? બરાબર. વાચનિક. બરાબર બરાબર. વાચનિક. હા, વાચિક ને વાચનિકમાં શું ફરક? વાચનિક, વાચિક એટલે બોલીને ને વાચનિક એટલે વાંચીને, રાઈટ? બરાબર બરાબર. વાચિક એટલે વાંચીને, વાચનિક એટલે બોલીને. વાચનિક એટલે બોલીને. ઓફકોર્સ. હું પણ એવું ભગવતી માનતી હતી માસી, કે વાચનિક એટલે જો એમણે સારું કહ્યું થયું છે. ને, ક્લેરિફિકેશન થઈ પણ ગયું. ભગવતી માસી, વાચનિક એટલે બોલીને, ના એટલે રાઈટ? મેં વચન. વાચન અને નો ઈક નો 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 એવો નો નો અર્થ નો નો નો. કર્યો. વાચનિક એટલે વચન. ઓ યા ઓ યા યા યા. વચન. હા હા હા, હા, એ રીતે. હા, બરાબર. હમ? વાચનિક એટલે બોલીને અને હા, વાચિક. એટલે વચન આપ્યું એમ. અહીંયા ન આવ્યો ને એટલે વચન. બરાબર બરાબર. વચન વત્તા ઈક. અમે વાચન પણ એમાં છે ને વાચન એટલે વાચનિક એટલે અર્થ એવો કર્યો, વાચન ઈક. તો વાચનિક એટલે વાણી સંબંધી તમે કરી લીધો કે નહીં? કે વાંચન સંબંધી કર્યું? ના ના, વાચન. અને હું તને કહું, કદાચ મારો ખોટો જ અર્થ હશે, પણ હું એવું માનતી હતી કે એને જે પત્ર લખ્યો છે ને એના સંદર્ભમાં કે છે રૂકમણીજીએ. પત્ર કેમ લખ્યા બેન? હવે એ કહો મને. એમને ગુણગાન, એમને ઠાકોરજીના એમની ગુણગાન સાંભળ્યા ને સાથે લગ્ન. ના, લગ્નમાં. માસી, હું તો જે પેલું છે ને નારદ મુનિ, ના કોણ પેલા એમના આવીને એમને બધું હા, બરાબર છે. ઠાકોરજીના ગુણગાન બરાબર છે. ગાય છે ને, નારદ નારદ મુનિ મુનિ, એનાથી એમને બરાબર છે. હા, એમનાથી એમને વિરહ થાય છે. હા, અને બસ એજ એજ એના, એજ. હા, એ રાઈટ. એટલે નારદજીના વાચનિક કહેવાય ને, પછી આપણે એના વાચનિક દ્વારા જ વિરહ થયો પહેલો કહેવાય પત્ર ને. લખાયો ને, સૌથી પહેલો. હમ. એના દ્વારા જ આપણે કહીએ છીએ કે સાહિત્યમાં સૌથી પહેલો પ્રેમ પત્ર રૂકમણીએ કૃષ્ણને લખ્યો હતો. એ જ ને. હા, મારી ભૂલ હોય તો કહેજો. હા, મેં બી હું ના ખોટું સમજતી હોઉં. હા, એમને મને જ સૌથી લખ્યો હતો. પહેલો ને એવું બધું નથી ખબર, પણ પત્ર લખ્યો તો મને. હા, સાહિત્યમાં હા સૌથી હા, પહેલો એમ કે. માસી, પહેલો પત્ર એમને કારણ કે એ લખ્યો હતો, મને પણ નથી પહેલો ખબર. એમને જ યા, લખ્યો હતો. સાહિત્યનો સૌથી પહેલો હા પ્રેમ પત્ર રૂક્ષ્મણીનો હતો. હા, રાઈટ રાઈટ રાઈટ. પણ નિશાબેન, એટલે આને વાચનિક કહેવાય ને? હવે હું પણ કન્ફ્યુઝ થઈ ગઈ. વાચનિક લખ્યું છે એમાં. સોરી. ના, કારણ કે એટલે જે લખ્યું વાચન હોય છે ને, એટલે જે એટલે લખ્યું હોય ને એ બીરબાબેન, જ. હા વાચન છે ને એને હા. એક પ્રત્યે લાગ્યો છે એટલે હું એવું સમજી. હું એટલે વાંચન કહેવાય એવું કહો છો? એટલે હું ખોટી બી હોઉં, પણ હું હવે મને પણ એવું, આપણે છે ને 2-3 જણા ચર્ચા કરીએ ને પછી એવું થઈ જાય કે આપણને મને મારી ઉપર વિશ્વાસ તમે નથી. લોકો વાચનિક ને રીડિંગ રિલેટેડ કહો છો, રાઈટ? ચોક્કસ. અને વાચિક ને? કારણ કે વાચિક એટલે બોલવાનું, બોલવાનું. બોલવાનું. હા, વાચિક ને બોલવાનું. પણ નિશા વાચિક નથી લખ્યું, વાચનિક લખ્યું છે, એટલે આપણે જોવું જોઈએ. એટલે રીડિંગ રિલેટેડમાં મેં કેવું, મારું એવી રીતના એમનું સાથે થયું કનેક્શન કે એ રીડિંગ રિલેટેડ છે, એટલે જે એમને સાંભળ્યું, રાઈટ, એનું એમને પોતે વિચાર્યું જ હશે ને, તો જ એમને આટલો બધો ઠાકોરજી માટેનો વિરહ થાય ને.
ધેટ હા વોટ આઈ એટલે તો થોટ. એટલે તો મેં રીડિંગનું રિલેટેડ નહીં, એમને તો સાંભળ્યું જ છે, રાઈટ? વચનો સાંભળ્યા છે નારદજીના. હા, સાંભળ્યા. અને પ્રભુના ગુણોનું પછી વાત જો સાંભળીને આ તમે વિરોધ આનંદ તમે આજે પ્રેમ થયો. તમે આજે બોલો રાઈટ, તો એ બોલીને પણ બી આપણા મગજમાં એક થોટ આવે જ. એટલે તમે એ થોટ મીન્સ કે શી થોટ અબાઉટ ઠાકોરજી ને પછી શી રોટ અ લેટર, રાઈટ? એવું થયું ને આમાં તો. હમ નિશા હમ એવું કે છે એટલે ભાઈ જો મેં તો ગૂગલ માંથી કર્યું, ગુજરાતી લેક્શન માંથી કે વાંચવું એ રીડિંગ, વાંચવાની ઢબ. કોઈ વોઇસ કર કોકિલાબેન. બાબા ના ધ્યાન આપો, મ્યુટ કરવાનું હોય તો કરી દો કોઈનો, જો અવાજ આવતો હોય તો. ના, એટલે ભગવતી માસી એમ લીનાવેન they can do it. તો અમે કદાચ ના, વાંધો કરી નહીં એમ દીધું, કરી કરતા. દીધું. હા. શારીરિક, વાચનિક અને માનસિક વ્યવહાર ખબર નહીં હવે બરાબર જો. વાચનિક એટલે વાણીની દ્રષ્ટિએ જ હોય, કાયિક, વાચિક અને માનસિક. હા, બરાબર છે, રાઈટ. કાયિક એટલે તમારા બોડી રિલેટેડ, રાઈટ? એ યા પેલું એટલે તમે જે કહો છો શારીરિક અને વાંચો છો, એમાં વાચિક શબ્દ છે, વાચનિક નથી. કાયિક, ના, વાચિક એમાં અને વાચનિક માનસિક. છે. હો, હા, હું જે બોલું છું એમાં વાચનિક છે. હા આમાં વાચનિક છે. હમ વાચનિક વિપ્રયોગનો અનુભવ થયો છે. એટલે નારદ મુનિ જે વચનો બોલ્યા હશે ને એનો એ સાંભળીને એમનો વિપ્રયોગ હા, એટલે થયો એમને હશે. એનાથી એમાંથી થયું કે ક્યારે મળું, ક્યારે મળું. એમાંથી પ્રેમ હા થયો હા ને. હા હા, હા, એટલે જ એમના થયો. એટલે બરાબર છે, વાચનિક એટલે જે વચનો બોલ્યા એ વચનોના કારણે, એટલે વચનના કારણે એટલે વાચનિક. નારદજીના મોઢે મુખારવિંદે સાંભળ્યું બધું, એમાંથી જ એમને પ્રેમ થયો ને. ઓકે, કઈ નહીં, એમાં જોઈ લેજો હજી કઈ મળે તો. નિશાબેન સોરી, અમે તમને કન્ફ્યુઝ કરી ગયા. ના, કદાચ આપણે હું પણ કન્ફ્યુઝ રોંગ જ હોય ને, હું પણ રોંગ હોય ને. ના ના, આપણે કન્ફ્યુઝ જ છીએ, એટલે એમને નિશાબેનને શું, એ તો પ્રયત્ન કરે છે આટલું બધું. ના, એટલે બધાને જ જરૂર છે, મને પણ ક્યાં સાચી ખબર છે, એટલે ઇટ્સ ફાઇન. હું પણ એઝમ્પશન જ કરું છું આ રીતનું, કારણ કે બધા સંસ્કૃતના શબ્દો ખબર ના હોય. ના હોય, ના હોય. અને બે સિમિલર શબ્દો છે ને, વાચિક અને વાચનિક, એટલે આપણને એટલે જ આવું આપણને થાય ને. હમ. આપણે ગુજરાતીના ટીચરને પૂછીશું. હું ગુજરાતીની ટીચર હતી, પણ હું પણ થઈ ગઈ ને. ઓકે, ચાલો. રૂકમણીને વાચનિક વિપ્રયોગ છે, તેથી એમની રાણીઓમાં ફક્ત એમની મુખ્યતા સૌથી વધારે છે, એ રીતે કહ્યું. અને ગોપીજનોની જે વિશેષતા છે એ સંયોગના અને જે વિપ્રયોગના સુખ હશે, સુખ સંબંધી હતું, એટલે એ લઈ લઉં છું. એ અહીંયા નથી લીધું આપણે તો. એટલે ફાઇનલી અત્યારે તો વચનથી જ સમજવાનું, રાઈટ? ના ના, કશું નહીં સમજવાનું જ્યાં સુધી આપણે કન્ફર્મ ના હોઈએ ત્યાં સુધી. ઓકે. એના પર એક્સરસાઇઝ કરવાની, લીના નહીં. એ આપણું બધાએ કરવાની. હોમવર્ક.
ઓકે, સારું. માસી ગુજરાતી ટીચરને વધારે હોમવર્ક છે. ઓકે, એવું ચાલો કરી લઈશ, ચલો. એ તો બાજુમાં સાંભળતા ના કરતા ભાઈ, દયા કરજો. ના, અત્યારે નહીં કરું, હા, અત્યારે નહીં આપણે તો કરું, ઓછું હાઈપર રહેવાનું હવે આપણે. ના અત્યારે નહીં કરું. હમ આજ તો અમે મારે બહુ કામ છે એટલે કેટલું થાય છે. હમ હવે એનું ટેન્શન ના કરતા બેઠા બેઠા, સીધું સીધું અહીંયા ધ્યાન આપો. હમ. તો આ જે ભગવત સંબંધી જ કુશસ્થલી વગેરેની ઉત્તમતા છે, એ આપણું વાંચન આપણે લીધું હતું બિફોર વી એન્ટર ટુ ધ 11મો સ્કંદ. તો જે કુશસ્થલી, જે બંજર આવી દર્ભવાળી જે અ, ભૂમિ છે, ત્યાં આપે સ્વર્ગથી પણ અધિક સુખ હોય એવો યશ ત્યાં આગળ સ્થાપ્યો છે. એટલે જ્યારે કંઈ પણ ભગવત સંબંધી થાય છે ત્યારે એની ઉત્તમતા કેવી વધી જાય છે. અહીંયા આગળ વૈષ્ણવો પધરાવા હોય તો ઘણા બધા પધારે, પણ મેં કીધું એ પ્રમાણે કે મારાથી મનન ચિંતન થયું જ નહીં હતું ઓવર ધ વીકેન્ડ. તો પ્રભુના સ્પર્શથી આખો જે કહેવાય ઉત્તમતા કેવી વધી જાય છે. જો આપણે અત્યારે ઝડપમાં પણ એક વૈષ્ણવને યાદ કરીએ તો જે પરે હતા રૂપાપોરિયા, તો એ નીકળ્યા હતા કંઈ આગળ જવા માટે, સૂતર કરીને પરે નીકળ્યા. અને રૂપાપોરિયા બે અલગ. સૂતરવાળા રૂપાપોરિયા કે પરે ને? સુરતવાળા પરે. હા, એટલે સૂતરવાળા પરે ને? સુરતવાળા બોલો, હા. સુરતવાળા. હવે એ સૂતર બોલતા હતા, ખબર છે એમને સુરત? હા, એ સૂતર હા, સૂતર જ બોલતા હતા. બોલતા. નિશા, હા, આજે સુતર મારે બોલતા સૂતર હતા. જવાનું, સૂતર જવાનું. સુરતવાળા પરે. હા, હા, તો જેને ભૈયા પરે એટલે સૂતર અને રૂપાપોરિયા એટલે કીર્તન ગાતા હતા તે. કીર્તન. રૂપાપોરિયા એટલે હા. પેલા જે ગોચારણ રાસલીલાનો દર્શન કરાયા ને, અનુભવ કરાયો હતો. અને હા. હા, પ્રભુ અને એટલા ખભા પર દર્શન બિરાજ્યા. કરાયા હતા. એ હા, કીર્તન હમ. કારણ અને પ્રભુને ઊંઘ કીર્તન, આવે છે. હા, કીર્તન કરતા હોય છે ને, તો પછી એમને હા, લો. અને દિવેટની એમને સેવા કીર્તન કરતા કરતા હોય છે અટકાયા, કોને ઠાકોરજીને. અટકાયા? પેલા ગોવિંદ જે સ્વામી. રાત્રે ગોવિંદ ઊંઘ ના સ્વામી. આવી પ્રભુને ને આંખો ગોવિંદ લાલ લાલ રાત્રે થઈ. ગોવિંદ જાગો સ્વામીએ. સ્વામી. જાગો પોળવો પણ અલા, એક જાગવાનું કહેતા. જ લાઈન બોલો, બધું બહુ જ બોલવાનો ટ્રાય કરશો ને તો અહીંયા બધાના અવાજ ભેગા થશે. ગોવિંદ સ્વામી એવું. સ્વામી અટકાયા હતા. એટલે ઊંઘ ના આવી પ્રભુને, તો પ્રભુની આંખો હમ. નેત્રો લાલ લાલ થઈ ગયા હતા. હમ. એટલે ગુસાઈજી પ્રભુ ચરણે પૂછ્યું કે તમારી આંખો લાલ કેમ છે? તા કે મને રાત્રે ઊંઘ જ નથી આવી. આજે રાત્રે રૂપા પોળિયાએ એનું કીર્તન સાંભળ્યું નહીં એટલે ઊંઘ ના આવી. એટલે પછીનું આગળનું યાદ નથી. ના, આમે નથી પછી લેતા આપણે, અહીંયા જ રોકાઈ જઈએ છે. એ હવે બધા વાંચન કરી લેજો, બહુ જો ઈચ્છા થઈ જાય તો. બીરવાબેન, તમે જે લેતા હતા એ લઈ લો, પછી હું આગળ લઉં. ના, એટલે એ જ કે પછી એને એમની ઉત્તરવાળું. સેવા એમ સુતર હા, અને કારણ કે એમની આપણે પ્રસંગ તો હા, એ લઈ રહ્યા છે. આ હમ, બે નામ હું બોલી એટલે લોચો થયો, પણ પ્રસંગ તો આપણે એક જ લઈ રહ્યા. હમ. હા, એટલે બંનેમાં સુરતવાળા. પછી બધાને કન્ફ્યુઝન ના થાય ને, એટલે હું કહું છું કે આપણે પ્રસંગ તો પેલો જ લઈ રહ્યા હતા, પરેનો જ. ભોળો વૈષ્ણવ હમ. પટેલ. ના, એ ભોળા પટેલ અલગ, માસી. આ પરે ના, અલગ. એટલે આ પણ ભોળો આ જ પણ હતો એમ. ભોળા હોય છે એમ, એ રીતે કે છે. આ ભોળો છે એમ, ભોળા વૈષ્ણવ હતા એ. હા, આ એટલે ભોળા એમને ખબર વૈષ્ણવ નથી, હતા. સુરત બોલતા પણ નથી આવડતું. પરેનો અર્થ ખબર નથી એટલે એને પરે એમને કે મારો ગુસાઈજી મને આ નામ આપ્યું હમ. ને સુરત એમ. કેવી રીતે જવાની એ પણ એમને ખબર નથી કે કયા રસ્તે હા. જવાશે ને કશું જ નહીં. હમ. એટલે દૂર થા થોડું એવું કીધું એટલે હતું. બધા કેટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા. હું કહેવાનો મતલબ મારો અહીંયા આગળ જોડવાનો એ હતો કે જેવી રીતના અહીંયા કુશસ્થલીની વાત કરે છે કે ભગવત સંબંધી જ કુશસ્થલી વગેરે કીધું એટલે બધું જ આવી ગયું. ભગવત સંબંધી, આ તો કુશસ્થલીનો અહીંયા પ્રસંગ છે, એટલે આ સ્થળનો પ્રસંગ છે એટલા માટે અહીંયા સ્થળ સંબંધી કીધું. પણ કહેવા તો એ જ માગે છે કે ભગવત સંબંધી જ કુશસ્થલી વગેરેની
ઉત્તમતા છે. એટલે જે કંઈ જેવું છે એ બધાની ઉત્તમતા પ્રભુ સંબંધી છે ત્યારે છે. અને આમને બધા હક્કાબક્કા રહી જાય છે કે સુરત જઈને બધું કરીને કામ કરીને આવી જાય છે. થાય છે તો શું કે રસ્તામાં પ્રભુ હાથ ચાલે છે. ભગવત સંબંધી જે પ્રભુ પર પૂરેપૂરો કહેવાય કે સોળાની પ્રેમ છે, તો પ્રભુ સિવાય બીજું કંઈ જ ખબર નથી. એટલે નીકળી તો જાય છે પણ પ્રભુ જ હાથ ચાલીને લઈ જાય છે. તો છે ભોળા, એટલે અહીંયા આગળ આપણે ભોળાની સાથે સાથે એવું પણ કહી શકીએ કે એમનામાં એટલું બધું જે બીજા લોકોમાં ચાતુર્ય ભર્યું જે જ્ઞાન હોવું જોઈએ કઈ રીતે શું થાય એવું કશું જ હતું નહોતું. તો પણ પ્રભુ સંબંધ જ્યારે છે ત્યારે એ જીવ ઉત્તમ થઈ જાય છે. અને એ ઉત્તમ એટલે કઈ રીતે કે એ જે કાર્ય કરવા નીકળ્યો હોય એ પણ ઉત્તમતાપૂર્વક કરી શકે છે. ભલે એનામાં એ સામર્થ્ય નથી. આ કુશસ્થલી છે તો એ દર્ભવાળી છે. એ કેવી બંજર જમીન દેખાય, જ્યાં દર્ભ હોય ત્યાં આપણે ઊભા પણ ના રહીએ. તો એવી જગ્યાને કેવો યશ મળ્યો? તો કે સ્વર્ગથી પણ અધિક યશ પ્રાપ્ત થયું. તો જે જીવનો પ્રભુ જ્યારે હાથ પકડે ત્યારે જેવો અબૂધ હોય, મુગ્ધ હોય, આ મુગ્ધ છે, બાળક જેવા છે, પર એમને નથી ખબર કશી. તો આવા મુગ્ધ જીવને પણ એકદમ જે કહેવાય કે કાર્ય પણ એમના હસ્તે પૂર્ણ કરાવી લીધું. અને જ્યારે પહોંચ્યા ત્યારે બધાને ચકિત કરી દીધા. એટલે એમની ઉત્તમતા, એટલે કે એમનું સ્થાન વધી ગયું ને, કે જ્યારે એવું લાગે કે આનાથી તો શું થશે, અને એ બધું પૂર્ણ કરીને જ્યારે પહોંચ્યા ત્યારે બધાને ચકિત કરી દીધા. પણ ઠાકોરજી હાથ ચાલીને એક જ એમાં પહોંચાડી દીધા. રસ્તો તો ભૂલી ગયા હતા અને જંગલમાં ખોવાઈ ગયા હતા અને બધું બહુ છે વાર્તાજીમાં. તો એટલે ભગવત સંબંધી છે તો પછી ઉત્તમ છે. એનાથી જ પ્રભુના સંબંધથી જ ઉત્તમતા છે. એ અહીંયા આગળ આપણે વાંચનમાં લીધું હતું. હવે કંઈ નહીં, આ સંબંધમાં વૈષ્ણવો પધરાવજો, આપણે કાલે પણ લઈ શકીએ છીએ. તો અત્યારે પછી સમય જાય પણ એક વૈષ્ણવ યાદ આવી ગયા એટલા માટે. હવે યદુરાજાનું કુળનું આપણે લઈ લીધું, યદુવંશ વિવર્ધન. અને મધુ રાક્ષસ, મધુ દૈત્ય ને મધુનો એક જ મિનિટ, મધુ રાક્ષસનો આપણે જે એક વધ કર્યો એ એમ કરીને આપે મધુના જે વનને, જ્યાં મધુના વન એટલે કે જ્યાં જે મધુના વનને પુણ્યવત બનાવી દીધું. તો અહીંયા મધુના વનને પુણ્યવત બનાવી દીધું એ કઈ રીતે કહેવા માંગે છે? એ મધુના વૃક્ષો હોય ને કે ના હોય એવું મને એક્ઝેક્ટલી શ્યોર નથી. કે મધુ રાક્ષસ બિરાજમાન, ત્યાં મધુ રાક્ષસ રહેતો તો એટલે મધુવન કહ્યું એ વનમાં, કે મધુ નામના વૃક્ષો હોય એ મને નથી શ્યોર. પણ ટૂંકમાં પ્રભુએ એનો વધ કરીને પોતાના ચક્રમણ આલસગતિ રૂપ લલિત વિહાર દ્વારા પ્રભુએ રાક્ષસ મધુના વનને, અહીંયા તો રાક્ષસ મધુના વનને એટલે મધુ જ્યાં રહેતો તો એ જ મને ખબર પડે છે અહીંયા. તો મધુના વનને પુણ્યતમ બનાવી દીધું. હતું રાક્ષસનું પણ એ પુણ્યતમ થઈ ગયું. કેમ? તો ક્યાંક પ્રભુએ વિહાર કર્યો ત્યાં, એટલા માટે. એવી જ રીતના જ્યાં દર ભૂગતા હતા એ જમીનવાળી દ્વારકાનો યશ સ્વર્ગથી પણ વધાર્યો, સ્વર્ગથી પણ અધિક છે. અને દ્વારકાની પ્રજાને પણ એવું સુખ આપ્યું છે કે દેવોને પણ દુર્લભ હોય એવું સુખ દ્વારિકાની પ્રજાને મળ્યું છે. અને ભગવાનના પત્નીઓએ સફળ વ્રત આદિ કર્યા, તેથી એમને પણ પ્રભુનું અધરામૃત પ્રાપ્ત થયું છે.
અને માટે આ જેમ એમને વ્રત આદિ કર્યા હશે એવી જ રીતના વ્રજમાં કોણે વ્રત કર્યા પ્રભુના એ સુખને પ્રાપ્ત કરવા માટે? કાત્યાયની વ્રત કર્યું ગોપીજન. કુમારિકાઓએ, બરાબર? કુમારિકાઓએ. તો કુમારિકા ગોપીજનોએ જે કાત્યાયની વ્રત કર્યું. ભગવાનના કામનીય ભગવાનના જે કમનીય સૌંદર્યમાં પાસે રાજરાણીઓના સૌંદર્યનો કોઈ હિસાબ નથી અને નરકાસુરની કેદમાં પુરાઈને આવેલા છે છતાંય તે ધન્ય બની ચૂક્યા છે કારણ કે ત્યાંથી છોડાઈને પ્રભુએ એમને આ સુખ આપ્યું છે ને એટલે કે એની કેદમાંથી આવ્યા છતાંય ધન્ય બની ચૂક્યા છે. મધુર વાણીથી હૃદય સ્પર્શ કરનારા પ્રભુ એમના મહેલમાંથી ક્યારેય બહાર જતા નથી. દ્વારકામાં બિરાજતા મહારષીઓને ભગવાનના નિત્ય સંયોગનું સુખ છે. એ મર્યાદા છે. પત્નીત્વ છે એ પણ મર્યાદા છે. શ્રી ગોપીજનોની વિશેષતા છે કે તે પ્રિયા છે, એ પુષ્ટિ છે. ગોપીજનોને વિપ્રયોગનો પણ અનુભવ છે. ક્યારેય છોડી, આપણે આ સંદર્ભમાં લીધું હતું ઊંડાણમાં, કે ક્યારેય છોડીને જતા નથી. ત્યાં આગળ કીધું ને કે મધુર વાણીથી હૃદય સ્પર્શ કરનારા પ્રભુ એમના મહેલમાંથી ક્યારેય બહાર જતા નથી. એટલે રાજરાણીઓને, રાજમહારષીઓને બધાને રાજમહિષ્યો, નોટ મહારિષિ, સોરી, રાજમહિષ્યો એટલે તો ત્યાં જે બધા એમના સેવામાં હોય તો એ બધાને નિત્યમાં પ્રભુનું સુખ છે કારણ કે છોડીને જતા જ ના હોય તો. પણ ત્યાં આગળ એ નિત્ય સંયોગને જે એક અને પત્નીત્વ જે છે એને મર્યાદા કહ્યું છે. અને ગોપીજનોની વિશેષતા એટલા માટે કહી કે એ પ્રિયા છે, પત્ની નથી, પ્રિયા છે. અને એમાં પુષ્ટિ છે કારણ કે ગોપીજનોને વિપ્રયોગનો પણ અનુભવ છે. તો ગોપીજનોને વિપ્રયોગનો અનુભવ છે તો વિપ્રયોગમાં તો અત્યંત સુખ છે એટલે અધિક કહ્યું. પુષ્ટિ કેમ કહ્યું? પુષ્ટિ અને મર્યાદાનો ભેદ કેમ કહ્યું? તો શૃંગાર રસ કલાત્મક સંયોગ અને વિપ્રયોગ એટલે ગોપીજનોને બંનેનો અનુભવ છે. હા, જ્યારે અહીંયા નો જ અનુભવ છે એટલે શૃંગાર રસ અહીંયા નથી એમ. ના, નથી એવું નથી. શૃંગાર રસ એટલે વિપ્રયોગ અને સંયોગનું મિલન બંને હોય જેમાં. એ દલાત્મક છે એ નથી એમ. હા, એટલે સંપૂર્ણ નથી થતું. સંપૂર્ણ નથી. હા, એ રીતે છે નહીં, એવું નહીં, સંપૂર્ણ નથી. એટલે મર્યાદા અને પુષ્ટિ એવો ભેદ બતાવે છે કારણ કે ત્યાં પ્રિયા છે અને એમને વિપ્રયોગનો પણ અનુભવ છે. તો આ જે વિપ્રયોગનો અનુભવ બીજા કોઈને નથી પણ રૂકમણીજીને છે. એટલા માટે એમને રાણીઓમાં મુખ્યતા છે એમની, રૂકમણીજીની. આપણે જે શરૂઆત કરી હતી ત્યાં પાછા આવી ગયા કે કેમ મુખ્યતા છે કારણ કે જે વિપ્રયોગનો બીજા કોઈને તો ત્યાં અનુભવ છે જ નહીં. સંયોગમાં પ્રભુ બિરાજમાન છે પણ આગળ રૂકમણીજીને થઈ ગયેલો છે તેથી એમની મુખ્યતા છે. અને પુષ્ટિ અને મર્યાદા આ જ રીતે કહ્યું છે કે સદા સંયોગ ને વિપ્રયોગ. એટલે જો આપણે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો મર્યાદા માર્ગમાં જે દેવસ્થાનો હોય છે એમાં શું હોય છે કે પ્રભુ હંમેશા બિરાજમાન જ હોય. આવતા જતા તમે ત્યાં બેસી રહો, જઈને પાછા આવો, પ્રભુના દર્શન થયા જ કરે. જેવી રીતના દ્વારકામાં બિરાજમાન છે એવી રીતે માની લો કારણ કે દ્વારકામાં એ જ કીધું ને કે છોડીને જતા જ નહીં. એવું અહીંયા પણ આપણે જોઈએ કોઈ પણ દેવસ્થાને તો ત્યાં બિરાજમાન જ હોય. પછી ત્યાં દ્વાર બંધ નથી થતા એમના, હા, ખુલ્લા દ્વાર બંધ થાય જ નહીં આવતા જતા. તો ત્યાં વિપ્રયોગ થાય જ નહીં. અહીંયા કેવું, આપણે સેવામાંથી બહાર નીકળ્યા અને છોડો સેવામાંથી, ચલો બધાના માથે પ્રભુ ના બિરાજતા હોય એટલે આપણે એવું ના કહી શકીએ. પણ આપણા પુષ્ટિના હવેલીમાં પણ જાઓ તો ઘણીવાર દોડતા દોડતા જાઓ અને દર્શન બંધ થઈ જાય
અને આપણને એ પ્રસંગ બહુ સારી રીતે ખબર છે. એ કોણે એવું થયું હતું? દોડતા દોડતા ગયા, દર્શન બંધ થતા કેટલો વિપ્રયોગ થયો. પ્રભુએ લઈ જ લીધા સીધા હાથ ખેંચીને. હા, પેલા પતિ પત્ની બે દર્શન કરવા હા, ગયા હોય છે ને, એમાંથી હા. પત્નીને ખેંચી લે છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી. હા, બ્રાહ્મણ અને બ્રાહ્મણ. હા, લો લો. હા, એ સ્વદેહે અંદર લઈ ગયા ને તે. સદેહ. કે હમ. મારી બ્રાહ્મણી ખોવાઈ ગઈ, બહુ સુંદર હતી, બહુ પણ ગુસાઈ. ભગવતી હતી એમ, સત્સંગી હતી એમ. હા, એટલે પણ એમ એને એવું થાય છે ને કે ના એટલે ખોવાઈ શબ્દ ગઈ. કેવા વાપરે છે? ભગવતી હતી, સત્સંગી હા, હતી એમ. સત્સંગી હતી. હા, એટલે બ્રાહ્મણ એવો શબ્દ વાપરે છે ને એવો. હા, હા. અને એનો હમ. બ્રાહ્મણને એનો વિપ્રયોગ એ રીતે થાય છે, ભગવતી હતી, એટલે જ થાય સત્સંગી છે કે હતી. મારો સત્સંગ ગયો એમ. હમ, હમ. એ વ્યભિચારી નહોતી કે એને કોઈ લઈ જાય એમ. હા, હા. શબ્દ આ વાપર્યા છે. હમ. અને પછી બ્રાહ્મણનો પણ ત્યાં સદેહ જ અંગીકાર કરે જ છે. હમ. ત્યાં જ પછી એનું ક્યાં કશું સૂતક લાગે છે. કીધું ને કે તમે એના દેહને કરીને આવીને સેવામાં આવો. ગુસાઈજી પ્રભુએ આજ્ઞા કરી છે ને, કારણ કે ભગવતી છે, લીલા પધાર્યા છે. તો કોઈ લીલા પધાર્યા હોય એટલે એ જીવનો સૂતક હા, ના હોય એમ. એટલે કોઈ બાધ નથી એમ. એવી રીતના જ્યારે ગુસાઈજી પ્રભુ સ્વયં આજ્ઞા કરે ત્યારે ઘણી બધી વખત વાર્તાજીમાં લઈ ઘણી વાર્તાજીમાં આવે છે. હમ. હા, હા, પણ હવે વાર્તાજીમાંથી લઈને અત્યારે જે કાળ ચાલી રહ્યો છે એમાં તો એવી રીતના ગુરુ આજ્ઞા વગર કંઈ કરાય નહીં. અને એસ્પેશિયલી ત્યારે તો વલ્લભ વિઠ્ઠલ પ્રકટ સ્વરૂપે બિરાજમાન હતા. એટલે એવું પણ ગોકુલનાથજી ઉલ્લેખ કરે જ છે કે આધુનિક સમયમાં આને આ રીતે નહીં લેવું જોઈએ, એવું પણ ઘણી બધી વાર્તાઓમાં ઉલ્લેખ હોય છે. લેછનો પણ કે છે ને, સાહુકાર ને એને સુરતના સાહુકાર ની બહુ નિમલેચનો ત્યાં દેહ છૂટી જાય છે તો કે એનો અંગ્રેજ સંસ્કાર કરો, તમને એનું સૂતક નહીં લાગે. હમ, તમે અપરાધ નહીં આવશો એટલે સેવા થશે. હમ. એનો પણ આજ્ઞા કરે છે તે વખતે આજ્ઞા કરે ગુસાઈજી. છે અને સ્વયં પ્રકટ બિરાજમાન છે ત્યારે આજ્ઞા કરે છે, એ સહી છે. ના એટલે કહું છું તે વખતે એમને હવે આજ્ઞા કરે છે ને તે હમ, વખતે હું હમ. કહેવા માંગુ. હા. એટલે બે વૈષ્ણવ તો પધાર્યા આ રીતે મર્યાદા અને પુષ્ટિ તરીકે, અને પછી જે ભગવત સંબંધી જે કાંઈ છે એની ઉત્તમતાની દ્રષ્ટિએ પધાર્યા. હજી વૈષ્ણવ પધરાવજો. હવે આપણે કંઈ ખાસ રહેતું નથી આમાં કે હા. નગર નારી વાર્તાલાપ કરતા હતા તેમ ભગવાને પ્રેમપૂર્વકના સ્મિતે અભિનંદન આપ્યા અને પ્રભુ પધાર્યા. શત્રુઓની શંકાથી અજાત શત્રુ યુધિષ્ઠિર રાજાએ ભગવાનની સાથે બધું મોકલ્યું. તે આપણે છેલ્લે ત્યાં આગળ વિરામ થયો હતો કે જેના દ્વારા જે પ્રભુ સારથી બન્યા અને જેના દ્વારા આટલી મોટી કૌરવોની સેનાને પરાસ્ત કરી, હવે એ પ્રભુ જ્યારે જઈ રહ્યા છે તો એમની રક્ષા માટે આ બધું ચતુરંગીની સેના અને બધું યુધિષ્ઠિરજીએ મોકલી આપ્યું. તો કે મધુ રાક્ષસનો દ્વેષ કરીને એને મારનાર સમર્થ એવા ભગવાનની રક્ષા માટે સૈન્ય જોઈએ નહીં, પણ આ પ્રભુ પરનો વિશેષ સ્નેહ છે એટલે ત્યાં જ્ઞાન નિમગ્ન થઈ ગયું છે. ભગવાને સૌને સમજાવીને પાછા મોકલ્યા. પ્રભુ સંબંધી સ્નેહમાં જ્ઞાન નિમગ્ન થઈ ગયું છે. એના સંદર્ભમાં પણ આપણે ડોકરીને પધરાવ્યા હતા કે પ્રભુ સંબંધી સ્નેહ એટલો બધો હતો કે પ્રભુ હોળમાં ભરાઈને સૂતા, પણ પેલું કંઈ ત્યારે જ્ઞાન નિમગ્ન હતું. પણ પાછું જ્ઞાન બિરાડીએ થયું, વાળે. કશેકથી સાંભળીને જ્ઞાન થયું તો લોચો પડી ગયો, પ્રભુ પધારી ગયા. એટલે અહીંયા આગળ પ્રભુના સ્વરૂપને જાણે છે, પણ પ્રભુ પર સ્નેહ પણ એટલો બધો છે યુધિષ્ઠિર રાજાને. એટલે ત્યારે એ સ્નેહ જ્યારે વધી જાય છે ત્યારે જ્ઞાન નિમગ્ન થઈ જાય છે. એટલે ભાવનું પ્રાધાન્ય અને જ્ઞાનની ગૌણતા આવી જાય છે. જ્યારે જ્ઞાનનું પ્રાધાન્ય આવે ત્યારે ભાવ ગૌણ થઈ જાય છે, જે સર્વથા બાધક છે.
અહીંયા આગળ સ્નેહ ઉત્તમ છે, કારણ કે હવે અ, આપણે કહ્યું કે 5 પ્રકારે જે તન્મયતા બતાવી એમાં પાંડવોની તન્મયતા કયા પ્રકારે છે? સ્નેહાત. સ્નેહાત. એટલે એ સ્નેહની અહીંયા વાત છે. ચલો તો હવે 11મા અધ્યાયમાં આગળ વધીશું. શિવલ્લભ. 11 સૌનો સત્કાર સ્વીકારતા. એક જ મિનિટ. સોરી. 11મો અધ્યાય. સૌનો સત્કાર સ્વીકારતા શ્રી કૃષ્ણ આનર્ત પાસે પધાર્યા. માસી તમે આગળનું વાંચી લો ને, એટલે તમે આનર્ત કરતા હતા. મેં કીધું કે મને તો ખ્યાલ નથી મેં વાંચનમાં લીધું હોય એવું. એટલે તમે ઓકે, એટલા એટલે મેં એમ કહેલું કે પછી બીજું નામ આવશે આ પ્રદેશનું, મને ઓકે, લાગે છે. મને એમ કે યા તમે ત્યારે કીધું. મેં તો આપણે હજી ના લેવાનું બાકી છે. ઓકે. ના ના. તો સૌનો સત્કાર સ્વીકારતા શ્રી કૃષ્ણ આનર્ત પાસે પધાર્યા. વિવિધ પ્રદેશમાં થઈને પોતાના આનર્ત દેશની પાસે પ્રભુ પધાર્યા. સૌના પૂજન સ્વીકારતા પ્રભુ સાયંકાલે સમુદ્ર કિનારે પધાર્યા. ઘોડા થોડા થાક્યા હતા. પ્રભુએ વિશ્રામ કર્યો. સૂર્યે વિલંબ ન કર્યો. ગોધૂલી સમયે નગર પ્રવેશનું મંગલ મુહૂર્ત થયું અને પ્રભુએ નગર પ્રવેશ કર્યો. પોતાના વિરહથી દુઃખી નગરને સુખ દેતા શંખનાદ કર્યો. સૌને આનંદ થયો. ઉત્સવ મનાવ્યો. સામાન્ય લોકો જેવો સ્નેહ શાસ્ત્રજ્ઞોને પણ પ્રભુમાં થાય છે. તે કૃષ્ણની ઈચ્છાથી જ સંભવે છે. સામાન્ય લોકો જેવો સ્નેહ શાસ્ત્રજ્ઞોને પણ પ્રભુમાં થાય છે. તો એ ફક્ત ને ફક્ત ક્યારે શક્ય બને? જ્યારે પ્રભુની ઈચ્છા એવી હોય. દ્વારકા જલદુર્ગ છે. એની બહાર ભગવાને આનર્ત નામનું નગર વસાવ્યું છે. તેમાં થઈને દ્વારકામાં જવાય. બોલો કેવો કન્સ્ટ્રક્શનનો પણ કેવો આમ એ છે જોરદાર વિશ્વકર્માનો, કે દ્વારકા જલદુર્ગ છે. આખું બેટ છે ને દ્વારકા તો. એટલે જલદુર્ગ છે એની બહાર ભગવાને આનર્ત નામનું નગર વસાવ્યું અને એમાં થઈને દ્વારકામાં જવાય. શંખનો મધુર નિનાદ સાંભળી સ્વામીના દર્શનની અપેક્ષાવાળી પ્રજા હાથમાં ભેટ લઈને દોડતી આવી. પ્રભુને ભેટ ધરતા તેમનો સ્પર્શ મળે એવી મનમાં આકાંક્ષા હતી. ભગવાનને તો ભેટની જરૂર નહોતી. તે તો આત્મારામ પૂર્ણ કામ છે. સ્વયં લક્ષ્મીપતિ છે. છતાં સૌને કૃતાર્થ ભેટ સ્વીકારે છે. આવેલી પ્રજા સ્વરક્ષક પ્રભુનું સ્તવન કરી રહી છે. પ્રજામાં પુરુષો અને સ્ત્રીઓ છે. પુરુષો 3 પ્રકારના છે: જ્ઞાની, ભક્ત અને વિષયી. આ 4 શ્લોકમાં ક્રમશઃ સ્તુતિ
કરે છે. આ ટાઇટલ છે કે પ્રજામાં પુરુષો અને સ્ત્રીઓ છે. પુરુષો 3 પ્રકારના છે: જ્ઞાની, ભક્તિ અને વિષયી. આ ચાર શ્લોકમાં ક્રમશઃ સ્તુતિ કરે છે. હે નાથ, બ્રહ્મા, શંકર, ઇન્દ્રથી વંદન કરાયેલા આપના ચરણ કમલને અમે નમીએ છીએ. સંસારના પ્રવાહમાં રક્ષણ ઈચ્છનારાઓના આશ્રય રૂપ આપનું ચરણ છે. ચરણે નમતા કાલ પીડતો નથી. આપ અમારા માતા, પિતા, મિત્ર, પતિ, ગુરુ, દૈવત સર્વસ્વ છો. આપને અનુકૂળ થવાથી અમે કૃતાર્થ થઈએ છીએ. સર્વદશામાં પ્રાર્થનીય છો. સર્વ સમૃદ્ધ આપનારા છો. સર્વ સમૃદ્ધ કરનારા આપ છો. અમારો ઉદ્ધાર કરો. અમે આપનાથી સનાથ છીએ. દેવોને દુર્લભ પ્રેમ અને સ્મિતથી સ્નેહપૂર્ણ કૃપા કટાક્ષવાળા સર્વ સૌભાગ્ય રૂપ આપના રૂપનું અમે દર્શન કરીએ છીએ. આ જે સ્તુતિ છે અહીંયા 4 શ્લોકમાં, એટલે એવું તો સંસ્કૃતમાં તો આવે નહીં બધા શ્લોકો, એટલે આ રીતે આવ્યું કે જે ક્રમશઃ સ્તુતિ કરે છે તો એ કઈ રીતે કરે છે. તો પહેલા તો આપના ચરણ કમલમાં નમીએ છે. જ્યારે એવું કીધું ત્યારે કયું બ્રહ્મા, શંકર, ઇન્દ્રથી વંદન કરાયેલા. કેવું સુંદર રીતે પ્રભુના સ્વરૂપને જાણે છે આ ભક્તો, કે જે આપને દેવાધિદેવ, જે પૂર્ણ પુરુષોત્તમનું આપનું સ્વરૂપ છે, તો બ્રહ્મા, શંકર અને ઇન્દ્રથી વંદન કરેલા. કારણ કે જે બ્રહ્માજીને ક્રિએશનનું, કે શંકર ભગવાનને ડિસ્ટ્રક્શનનું, કે વિષ્ણુ ભગવાનને એને મેન્ટેન કરવાનું, જે પણ આપે સૃષ્ટિનું જે કહેવાય કે ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કાર્ય જે આપે આપ્યું, તો એ કાર્ય કરવાના અર્થે એમને ક્રિએટર કયા બ્રહ્માજીને. પણ એ આપ્યું છે કોણે? સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ તો કૃષ્ણ. તો એવા સ્વરૂપને અહીંયા વંદન, એટલે વંદના પણ કેવી રીતે કરે છે? જે એમના ચરણોને જ્યારે નમે છે ત્યારે પણ કેવી સ્તુતિ છે કે બ્રહ્મા, શંકર, ઇન્દ્રથી વંદન કરાયેલા આપના ચરણ કમલને અમે નમીએ છીએ. સંસારના પણ એટલે ઓકે, આગળ. સંસારના પ્રવાહમાં રક્ષણ ઈચ્છનારાઓના આશ્રય રૂપ આપનું ચરણ છે. આપનું ચરણ કેવું છે? તો કે સંસારના પ્રવાહમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, રક્ષણ એક જ કરી શકે, જે આપણને આચાર્ય ચરણે અષ્ટાક્ષર આપ્યો છે. કારણ કે આપના ચરણ કેવા છે? આમ જો સંસારના પ્રવાહમાં વહી જતા તો વાર લાગે નહીં, તો એ જ સંસારના પ્રવાહમાં રક્ષણ ઈચ્છનારાઓના આશ્રય રૂપ આપનું ચરણ છે. હું મનન ચિંતન કરતી હતી ત્યારે મને દસમ સ્કંદનું, ત્યારે મને એ જ આમ ચિંતન થતું હતું કે આપણે કહીએ કે પાંડવો પર તો પાંડવોને તો યુદ્ધ કરવાનું હતું, પ્રભુ સારથી બન્યા અને પ્રભુએ રક્ષા કરી. તો આપણે જ્યારે પછી પેલું પ્રહલાદનું પણ યાદ કર્યું હતું, રાઈટ, કે પ્રહલાદના ભક્ત પ્રહલાદની યાદી આવી ગઈ એવું કહેતા હતા કે પ્રહલાદનું રક્ષણ કર્યું પ્રભુએ. એટલે આપણે જ્યારે 9મો 10મો સ્કંદ જે ભીષ્મ સ્તુતિ અને આ કરતા હતા ને, ત્યારે બહુ આના પર છણાવટ થઈ હતી. પણ અહીંયા રક્ષણ એટલે ખાલી જીવનું રક્ષણ તો છે નહીં,
કારણ કે કાયમ રક્ષણની વાત આવે એટલે આપણે ચલો ભક્ત પ્રહલાદ યાદ આવે કે પાંડવોની યુદ્ધમાં રક્ષા કરી કે એ બધું યાદ આવે. પણ એ તો ભૌતિક પ્રકારે રક્ષા જે ત્યાં આગળ જે સંજોગો ઉત્પન્ન થયા અને એ રીતે જે રક્ષા થઈ એની વાત છે. પણ અત્યારે શું, આપણે તો કોઈ યુદ્ધ નથી લડવાનું, આપણને તો કોઈ પહાડ પરથી ફેંકી નથી દેવાનું કે ભક્તિ કરશો તો એવું એ તો કશું જ નથી. આપણું ડગલે ને પગલે એ લોકો પ્રભુ રક્ષણ કરતા જ હોય છે ભક્ત. હા, એટલે એવું જ કહેવા માંગુ છું કે આપણે એવી કોઈ પરિસ્થિતિમાં નથી. પણ આ જે સંસારનો પ્રવાહ છે એ કોઈ યુદ્ધ સ્થળેથી કમ નથી. તો એમાંથી રક્ષણ કરાવવા વાળા હોય તો એ પ્રભુના ચરણ એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કે જેમાં રક્ષાનો ભાવ છે. શરણ એ સંસ્કૃતમાં રક્ષાના સંબંધે લીધેલું હોય. તો આવું જે આપનું શરણ છે એના સિવાય અમારું તો કોણ રક્ષણ કરશે? તો સંસારના પ્રવાહમાં રક્ષણ ઈચ્છનારાઓ ના આશ્રયરૂપ આપનું ચરણ છે. ચરણે નમતા કાલ, એટલે હું કોઈ એવું કહેવા માંગતી હતી કે ખાલી જાનનું રક્ષણ એવું રક્ષણ નથી, કે ભૌતિક દેહનું રક્ષણ એ રક્ષણની વાત નથી. સંસાર પ્રવાહમાં એટલા માટે એટલે હું ફિઝિકલ નહીં પણ હા, જે કે આપણું છે ને નિશાબેન, ખબર છે વચ્ચે તમે પણ કીધેલું જ કે જે અત્યારે જે શત્રુ છે એ આપણી અંદર જ બેસેલો છે એમ. હા, એટલે આપણને સારા ખોટાનું ભાન કરાવે અને ક્યાં જવું એનું રક્ષણ ભગવાન આપણી પર કરે કે આ શત્રુ રસ્તો નહીં, નહીં. શત્રુ આપણામાં નથી બેઠો, દૈત્ય. દૈત્ય સોરી દૈત્ય, બધા હા. વિકારોથી. દેવ અને દૈત્ય બંને દેવ અને એકત્રમાં દૈત્ય, તો હા તમે બોલ્યા ને ત્યારે જ મને ક્લિક થયું હતું કે એ દૈત્ય આપણામાં છે ત્યારે એનાથી ભગવાન આપણું રક્ષણ કરે છે. હા, કારણ કે રામ આખા કૃષ્ણ. દિવસ દેવ યુગોમાં જીવી લઈએ છે રોજના રોજ. એટલે જ્યારે કહેવાય કે રક્ષણ કર્યું તો એ જે ભૌતિક દેહની વાત નહીં એનું વર્ણન નહીં હોવાથી અહીંયા આગળ આપણને સ્પર્શતું નથી એવું નથી. ભૌતિક દેહ તો બરાબર છે, પણ જે સંસારના જે પ્રપંચ છે, જે પ્રવાહ છે, જે વિષય છે, જે સ્પર્શ કરે તો જીવનું ભૌતિક તો સારું કહેવાય. આ તો અંદરથી જીવને બગાડ કરનારું છે અને પ્રભુથી વિમુખ કરવા વાળું છે. એનાથી પ્રભુ આપની રક્ષા કરે છે. ચરણે નમતા કાલ પીડતો નથી, એટલે કે કાલ બાધા કરતો નથી. પછી ચરણ એકવાર પકડી લો પછી અષ્ટપદી, કે જેને કાલ પીડા કરી જ ના શકે, કારણ કે કાલને પૂછવું પડે આવું કે હજી રાહ જોવું. એટલે કીધું કે ચરણે નમતા કાલ પીડતો નથી. આપ અમારા માતા પિતા મિત્ર પતિ ગુરુ દૈવત સર્વસ્વ છો. આપને અનુકૂળ થવાથી અમે કૃતાર્થ થઈએ છીએ. સર્વદશામાં પ્રાર્થનીય છો. સર્વ સમૃદ્ધ કરનારા આપ છો. અમારો ઉદ્ધાર કરો. અમે આપનાથી સનાથ છીએ. દેવોને દુર્લભ પ્રેમ અને સ્મિતથી સ્નેહપૂર્ણ કૃપા કટાક્ષવાળા સર્વ સૌભાગ્ય રૂપ આપના રૂપનું અમે દર્શન કરીએ છીએ. આવું જે લાવણ્ય યુક્ત આપનું સ્વરૂપ, જે સ્મિતથી અને સ્નેહપૂર્ણ કટાક્ષવાળું, જે એવા દર્શન દેવોને પણ દુર્લભ છે. એ દર્શન અમે અત્યારે આપની કૃપાથી કરી શકીએ છીએ. સર્વ સૌભાગ્ય રૂપ આપના રૂપનું અમે દર્શન કરીએ છીએ. હે અચ્યુત, હે કમલ નયન, આપ જ્યારે કુરુના દેશમાં અને મથુરામાં સ્નેહીજનોને મળવા પધારો છો, ત્યારે સૂર્ય વિનાના નેત્રની જેમ તમારા વિના અમારી ક્ષણ પણ કરોડો વર્ષ જેવી લાંબી થઈ જાય છે. કેટલા સુંદર પ્રભુને જે પોકાર્યા છે કે કમલ નયન અચ્યુત. તો આપ જ્યારે
જ્યાં જે કોઈ અમારાથી દૂર જાઓ છો ત્યારે અમારી દશા કેવી છે તો કે સૂર્ય વિનાના નેત્રની જેમ, કારણ કે નેત્ર હોય પણ સૂર્ય ન હોય તો સૂર્ય વિનાના નેત્રો એટલે બહુ સુંદર કહ્યું, એક શબ્દ, તેજ આંખનો તેજ તેજ વગર એમ એક નેત્ર હોય પણ નેત્રમાં શબ્દથી પૂરતી કેટલું, તેજ ના હોય તો શું દેખાય? હા, એટલે જ્યારે આચાર્ય ચરણને કહ્યા છે આ રીતે, કયું નામ આવશે? આચાર્ય ચરણનું કયું નામ આવશે અહીંયા? ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. અર્તંડ સૂર્ય. એ જે સૂર્યરૂપી જો એ જ્ઞાન છે, અજ્ઞાનથી નિરાંધસ્ય, તો એ જ્ઞાન નથી તો એ અંધારું છે, તો એ નેત્ર ક્યાં પછી નેત્રનો કોઈ પ્રયોગ જ નથી, ઉપયોગ જ નથી. એટલે સૂર્ય વિનાના નેત્રોની જેમ તમારા વિના અમારી ક્ષણ પણ કરોડો વર્ષ જેવી લાંબી છે. નિશા પ્રભુનું એને કોટી સૂર્ય સમપ્રભ. એનો અર્થ જરાક કહેજો ને મને, કારણ કે અહીંયા કોટી છે ને, આમાં કોટી એટલે એમ કે અગણિત એવું હતું. એમાં બધામાં એવું જ હોય, કોટી શબ્દનો મિનિંગ એક જ હોય. કોટી શબ્દ એટલે જ અગણિત. હા, એટલે અગણિત સૂર્ય સમાન. હા, એવા તો આપ છો જ, પણ અહીંયા પણ કઈ રીતના કહ્યું છે કે અહીંયા જે સૂર્ય લઈને ખાલી એવું નામ નહીં વિચારી લેવાનું કે ચલો આ નામ આવશે, એ તો છે જ પ્રભુ, કોટી સૂર્ય સમાન જ છે, બરાબર. પણ અહીંયા કઈ રીતના કહ્યું, જે આચાર્ય ચરણનું નામ લીધું ને માસી, એ કયા સંદર્ભમાં લીધું? કે જ્ઞાન અને ભક્તિના સંબંધમાં લીધું. જ્ઞાન અને ભક્તિ, હા. તો અજ્ઞાન ભક્તિ રૂપી અંધકાર જો ફેલાયેલો હોય તો એ ચક્ષુઓ કઈ કામના નથી ને. બરાબર બરાબર. એટલે અહીંયા આગળ નેત્રને સૂર્યની સાથે સરખાઈને એવી રીતે કીધું ને કે સૂર્ય વિનાના નેત્રની જેમ તમારા વિના એક ક્ષણ પણ કરોડો વર્ષ જેવી લાંબી થઈ જાય છે. અનેકને દર્શન દેતા ભગવાન બેના દર્શને પધારે છે. કોના દર્શને પધારો છો આપ? તો કે છે કે સુદર્શન અને નૃત્ય દર્શન. પહેલું સુદર્શન જેમાં કહે છે કે જે ભગવાન સાથે સ્નેહ કરે, ભગવાન જેને સખા તરીકે સ્વીકારે, એના દર્શન કરવા પ્રભુ પધારે છે. પાંડવો પાસે અને વ્રજમાં પધારે છે. તો એ સુહદ દર્શન, હૃદયના દ્રષ્ટિએ કીધું. સુદર્શન આમ વાંચો તો સુદર્શન એવું વંચાય, પણ સુહદ દર્શન, સુહદ એટલે જે હૃદયથી ખૂબ જ નિકટ છે. સુહૃદ, નહીં આવે, આવશે ત્યાં આગળ, પણ જે હૃદયથી નિકટ છે, એટલે ગોપીજનો અને પાંડવો. બીજું કહ્યું જે ભગવાનનો ભૃત્ય, ભૃત્ય એટલે કે દાસ બની જાય, એના દર્શન કરવા ભગવાન સ્વયં પધારે. ધ્રુવજી પાસે મધુવનમાં પધાર્યા છે. ધ્રુવજી જ્યાં હતા ત્યાં મધુવનમાં આપ સ્વયં પધાર્યા. અહીંયા ઘણા ઘણા વૈષ્ણવો પધારશે. મનન ચિંતન કરજો. જે ભગવાન સાથે સ્નેહ કરે, ભગવાન જેને સખા તરીકે સ્વીકારે. હું સાંભળી લીધું પણ હમણાં હોલ્ડ કરો, મારે આટલું પૂર્ણ કરું છું ને આ કાલે લેજો પાછા જે બોલ્યા છે. તો એના દર્શન કરવા આપ સ્વયં પધારે છે. અને જે દાસ છે એના માટે પણ કાલે એક પણ જણ, અહીંયા કેટલા જણ છે અત્યારે? 18. એમાંથી 18 વૈષ્ણવો પધારવા જોઈએ કાલે. અને ફટાફટ કહેવાનું તાત્પર્ય શું છે, તત્વ શું છે, ભાવ પ્રકાશ શું છે, એ જ લઈને આખા વાર્તાજી પછી જેને પણ બહુ પ્રેમ આવી જાય એ પાછું ખોલીને વાંચન કરી લેશે. તમારે શું લેવાનું છે એ તો કયા સંદર્ભમાં? કે જેને પ્રભુ સખા છે, જેના પર અત્યંત સ્નેહ છે, એને દર્શન આપવા પધારે.
ભગવાનનો ભૃત્ય એટલે કે જે દાસ બની જાય એને પણ પ્રભુ સ્વયં દર્શન આપવા પધારે છે. લખવું હોય તો અત્યારે લખી લો, પછી એવું ના કહેતા કે મનન કરવાનું ભૂલી ગયા. મને ખબર છે કે આ કોલમાં કોણ કોણ છે. અત્યારે નથી લેવાનું, અત્યારે સમય આપણો જાય છે, હજી હું થોડું વાંચન કરી લઉં, પણ કાલે લેવાનું છે બધાએ. 18 વૈષ્ણવ તો મિનિમમ પધારવા જોઈએ. સમજી ગયા? કઈ પણ ક્વેશ્ચન હોય ને તો મને ડાયરેક્ટ મેસેજ કરજો કે નિશા ભૂલાઈ ગયું છે, શેમાં મનન કરવાનું હતું, તો હું યાદ કરાવીશ. રેકોર્ડિંગ તો છે જ નહીં, નિશા ભૂલાઈ જાય તો. હા, પણ મારાથી આ તો જસ્ટ કહી રાખું છું બધા માસીઓને ખાસ. કમલ નયન હરી કરે કલેવા. ચાલ. યોગી પુરુષ અત્યારે કલેવું કઈથી આવ્યું? શાંતિ શાંતિ. કારનું કમલ નયન તે ઝરનું વાંચ્યું તરનું ત્યારથી કર્યા તમને કરે. એ જ યાદ આયા કરે છે. મને થયું કે આ કમલ નયન આપ્યું ને ઉપમા, એમાં તમારે એમાં યોગી પુરુષ યોગ કરીને બેઠા હોય ત્યારે નેત્ર બંધ કરે. નેત્રના દેવતા સૂર્ય છે. એ દેવતાને પોતાના વશમાં કરી દે. જ્યાં સુધી એ સમાધિ કરે, કરોડો વર્ષ સુધી, જ્યાં સુધી એટલે કરોડો વર્ષ સુધી, ત્યાં સુધી એના દેહમાં કોઈ ફેરફાર ન થાય. આંખ કરોડ વર્ષે ખુલે ત્યારે પણ એની તો આંખ એક જ વખત ખુલી તે નિમિષ કહેવાય. એ નિમિષ માત્રમાં તો કરોડો વર્ષ પસાર થઈ ગયા હોય. ઓહો, કેવો પાવર હશે આ યોગી પુરુષોનો. પ્રાણને ટકાઈ રાખે. બ્રહ્મરંધ્રમાં અહીંયા આગળ પેલું વચ્ચે, તો હવે એમાં આવી રીતના કરોડો વર્ષ વીતી જાય ત્યાં સુધી એના દેહમાં કોઈ ફેરફાર ન થાય. આપણે રોજ હવાર પડે ફેરફાર થઈ જાય આપણે તો. બિલ્વ મંગલે 700 વર્ષ સુધી પ્રભુની રાહ જોઈને ભૂતલ પર રહ્યા ને. હા, આંખ અને કરોડ વર્ષ. 700 વર્ષ ભૂતલ પર રહ્યા ને પછી પ્રભુ પધારે ને પ્રભુને તિલક કર્યું ને. પુષ્ટિ સંપ્રદાય નો આચાર્ય બનાયા ને બિલ્વ મંગલે. હા, આંખ કરોડ વર્ષે ખુલે ત્યારે પણ એની આંખ તો એક જ વખત ખુલી તે નિમિષ કહેવાય. એ નિમિષ માત્રમાં તો કરોડ વર્ષ પસાર થઈ જાય. આ ટાઈમ કેલ્ક્યુલેશનને નિમિષ આ રીતે બતાવ્યું કે આ નિમિષ માત્રમાં તો કરોડ વર્ષ પૂરા થઈ ગયા હોય એકવાર આંખ ખોલે એમાં તો. દ્વારકાવાસીઓને દર્શન ન થતા ત્યારે એમને ક્ષણ પણ કોટી વર્ષ જેવી લાગતી. શ્રી ગોપીજનોને પણ ત્રુટિ યુગાયતે ત્વામ પશ્યંતા. તમને જોઈએ ગીતમાં આવે છે ને. તમને જોઈએ કેટલા એક ત્રુટિ પણ એટલે કે આંખના પલકારાનો 900મો ભાગ. ત્રુટિ એટલે આંખના પલકારો જેટલો પણ નહીં, પણ આંખના પલકારાનો 900મો ભાગ એટલો કાલ પણ ત્વામ પશ્યંતા તમારા દર્શન વગર પસાર થતો નથી. ત્રુટિ યુગ ગાયતે ત્વામ પશ્યંતામ. એ યુગ જેવડો લાંબો લાગે છે ભગવાન. ગોપી ગીતમાં આવે, અરે એમાં આવે છે ત્રુટિ ઉગાય તે ત્વામ પશ્યતામ ગીતમાં આવે છે. ગોપી ગીતમાં પેલું બ્રહ્માજીને જળ કયા ને પાપણ ભગવાન. કઉ કર આપી એમ તમારા દેવોને નથી હોતી જીવોને કેમ આપી. પલકાંતર વિરહ. તે ગોપીજનો કે છે તમારા દેવોને નથી પાપણ આપીને અમને હું કામ પાપણ આપી છે. પલકાંતર દેશાંતર. પ્રભુના દર્શનમાં વિલંબ થાય છે અમને. ભગવાનના દર્શન કરતા પાપણ પણ વચમાં આવે તો તે બનાવનાર બ્રહ્મા પણ ભક્તોને જળ લાગે છે. આ જ કેવું છે. ભગવાનના દર્શન કરતા પાપણ પણ વચમાં આવે તો તે બનાવનાર બ્રહ્મા પણ ભક્તોને તો જળ લાગે છે. ગોપીજનો કે છે પણ એવું
કે તમારા દેવોને નથી આપ્યું પાપણો ને અમારા જીવોને હું કોમ આપ્યું પાપણો એમ. ગોપીજનો બ્રહ્માંડે કઈ દોષ આપે જ છે એવો. આપણ નીચે જાય એટલી વાર ભગવાનનો જળ કયા થાય ને. એટલે ભક્તોને એ જળ જેવા લાગે છે. જેને ક્રિએશન આખું કર્યું છે એ જળ જેવા લાગે છે. કેમ? કારણ કે એમના હૃદયમાં એવું ના થયું કે આ ગોપીજનોને વિરહ થશે એમ, એટલે એ સંબંધી જળ કયા. અને ભગવાને લોકોની સ્તુતિ સાંભળી, સૌના હૃદયને સુખ દીધું, કૃપા દ્રષ્ટિ કરી, યાદવોથી સુરક્ષિત નગરમાં પધાર્યા. હવે ત્યાં આગળ કોઈનો દળ નથી એમ, એવી રીતે પ્રભુને કોઈનો ના હોય, પણ એમ કહેશે કે યાદવોથી સુરક્ષિત નગરમાં પધાર્યા. નગરમાં સ્વાગત માટે સૌએ તૈયારી કરી છે, ઉત્સવ મનાવ્યો છે, સર્વત્ર સંપૂર્ણ શોભા છે. આ પ્રભુ પધાર્યા એનું વર્ણન 11મા અધ્યાયમાં ચાલુ થયું. સૌનો સત્કાર સ્વીકારતા પ્રભુ આનર્ત પાસે પધાર્યા. એટલે આનર્ત એટલે જ્યાં આગળ દ્વારકામાં પ્રવેશવા માટેનું જે નગર બનાવ્યું તેના સંદર્ભમાં કહ્યું. અને પ્રજામાં પુરુષો અને સ્ત્રીઓ છે, જેમાં જ્ઞાની, ભક્તિ ને વિષય 3 પ્રકાર. એમાં 4 શ્લોકમાં ક્રમશઃ સ્તુતિ થઈ છે. તો પહેલું જે સ્તુતિનો પાઠ છે એ આપણે લીધો કે કેવા પ્રભુ છે જેમના ચરણ કમલને અમે નમીએ છીએ. એના સંદર્ભમાં આપણે આખું લીધું. અને પ્રભુ કોની પાસે પધારે છે? તો કે એકલા ભક્તો નહીં, પણ પ્રભુ પણ અનેક લોકો પ્રભુના દર્શને પધારે, પણ અનેકને દર્શન દેતા પ્રભુ પણ બે જણના દર્શન કરે છે. કોના? તો કે જે હૃદયથી નજીક છે, સુહૃદ દર્શન અને ભૃત્ય દર્શન. અને એના સંદર્ભમાં આપણે વૈષ્ણવો પધરાવાની વાત થઈ. તો અહીંયા આગળ રાખીશું. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. આ રાજાનો સત્સંગ હવે ચાલુ થઈ ગયો ને, એટલે હવે આ ટાઈમમાં તો એટલું બધું ગડબડ થઈ જશે. 4 પ્રકારના વિરહ ખરા, એમાંથી એક દેશાંતર, પલકાંતર અને કયા 2? વનાંતર. વનમાં પધારે ને. પછી ચોથું દેશાંતર, વનાંતર, પલકાંતર, કાલાંતર ને. કાલાંતર. હા, કાલાંતર. એ જયારે પધારી ગયા ને ત્યારે. એટલે માસી આપણે અત્યારે નથી પ્રગટ સ્વરૂપે બિરાજતા, રાઈટ? એટલે આપણે તો કાલાંતર વિરહમાં જ છીએ. અને અત્યારે આમાં આ ગોપીજનો માટે અહીંયા આયા, દ્વારકામાં પધાર્યા, એ દેશાંતર. દીપાબેન, કોંગ્રેચ્યુલેશન. આપણે 1 મિનિટ આશરો લઈ લો છો? હા, લઈ લો. આશરો લેતા લઈ લો. લઉં મેં. નિશા, સત્સંગની જ વાત છે એટલે બીરવાબેને કોંગ્રેચ્યુલેશન કીધું. ઓકે. એમને એવું થયું કે કાલાંતર વિરહ એમ, એટલે કોંગ્રેચ્યુલેશન કે વિરહ તો થાય છે. આપણા ઠંડા ના પડે તો વિરહ થાય, તો આપણા ઠંડા પડી જાય તો ના થાય ને. હા, એટલે તો સત્સંગ કરવાનું કીધું છે ને. પણ વર્ષોથી ઠંડા જ છે, ગરમ જ નથી થતા. સત્સંગ આપ્યો છે શેના માટે? હવે છે ને આપણે પોઝિટિવિટી ખૂબ જ રાખવાની. કે આટલા પ્રભુએ સત્સંગ તો આપ્યો છે, એમના ગુણગાન કરવા માટેનો સમય ના હોય તો આવી રીતે ઝૂમ પણ કોણ પ્રભુની કૃપાથી જ મળ્યું ને, તો કેવી રીતે આપણે કરી શકીએ આ બધી દુનિયાના? પ્રભુની કૃપા, વૈષ્ણવોની કૃપા આપની. આજે અમેરિકા જેવા દેશમાં આટલો બધો બધા સમય ખોડે છે એટલે એટલે આપણે એવું વિચારવાનું. પછી હવે આપણા કર્મ પ્રમાણે આપણા તાપના ઠંડા પડ્યા હશે, આપણે કઈ ઊંધું છતું બધું બહુ કરીને આયા હોય કેટલા જન્મોનું. એક વસ્તુ કહું, હું તો એવું માનું કે આપડા કોઈક એવા પુણ્ય હશે કે આપણને સત્સંગ સેવા મળી છે આ વખતે. હા, કારણ કે પેલું બીજું બધું ઊંધું છતું કર્યા છતાંય આટલું તો મળ્યું. પ્રભુ કૃપાથી જ મળે. કર્મો સારા કર્યા હોય તો સત્સંગ મળે. સાચી વાત છે. પરમ ફલ કઈક સારું
કે મનુષ્ય સાંભળો, મળ્યો પણ સુકૃત કો યહ પરમ ફલ. બોલો. એક વખત અષ્ટાક્ષર બોલો ને કરીને આવ્યા તો છે એ તેનું દૂર પણ કરવા પ્રભુના ભગવાન સત્સંગ આપ્યો. કૃપા હોય તો બોલાય. આપણા કર્મોને દૂર કરવા તો ભગવાન સત્સંગ આપ્યો કેવાય. ચલો નીતાબેન લઈ લો. હા એટલે નીતાબેન ચંદ્રિકા કર્મનું માસી ના કંઈક બોલવા માંગતા હતા, 1 મિનિટ. એવું છે. બધા સાથે સાથે બોલે ને તો બધાનો અવાજ એ થતો હોય. જેને કોઈને કહેવું હોય કહી દો, ભાઈ આશરો લઈ લે. નહીં તો એક પછી. અષ્ટાક્ષર કરવો હોય. એક મિનિટ, હું છે ને તે શ્રી વલ્લભ ઉપર છે ને તે કાલનો યોગેશ બાવાનો સત્સંગ મૂક્યો છે, એમાં રથયાત્રાનો કીર્તનનો બહુ સુંદર ભાવ સમજાવેલો છે. અહીંયા મેં રથ જડ ડોલુંગો એ કીર્તનનો એટલો સુંદર ભાવ સમજાવેલો છે, એ મેં મૂક્યું છે. તમે સાંભળજો બધા, બહુ સરસ છે ભાવ. આ બાવાનો જ મને પેલો એ બહુ ગમે છે, વ્રજભાઈ. હજી તો એમને એક જ ટૂંક કરી છે, વ્રજભાઈઓ મહર કે પોત. અને દાનલીલાનું તો બહુ સુંદર છે એમનું. ના, કીર્તનના ભાવ તો બહુ અદ્ભુત સમજાવે છે આ બાબા. સમજાવે છે બહુ સરસ. દાનલીલાનું જે કીર્તન છે ને એ બહુ જોરદાર. એમને નાગરી દાન દે એ બહુ સરસ. હા, એ તો બહુ મસ્ત કીર્તન છે, દાન એ બહુ લીલાનું. સરસ સમજાવેલું છે એમને. કીર્તન મસ્ત છે એવું કહેવા નહીં માંગતા. અહીંયા એવું કે છે કે એ સાંભળજો, એમને બહુ સરસ સમજાયું છે. નીતાબેન. હા, પણ એવું નહીં કે કીર્તન પણ બહુ મસ્ત થયું. કીર્તન તો સરસ જ છે. એ તો કીર્તન તો બધા સરસ જ હોય છે. તારા આશ્રય ઉપર લો તારે જલ્દી. બડી દાન લીલા સમજાય છે એનો મતલબ એમને. હા, અંજુ ભાભી. હા, રથલીલા નો અને બડી દાન લીલા સમજાય છે. ફરી બોલો. બડી દાન લીલા. ના, બળી દાન હા, એ બડી દાન લીલા કે છે. તો એવી રીતે એવું જ લાગે છે, નાગરી દાન દે એટલે બડી દાન લીલા સમજાઈ હશે. ઓકે, બહુ સરસ છે. પણ સાંભળજો કોઈ વખત ટાઈમ મળે તો. બહુ સુંદર છે એ પણ, બહુ સરસ. અને આ કાલનો પણ સત્સંગ બહુ જોરદાર, આમ બહુ સરસ સમજાયું છે. સરસ. આ વ્રજભાઈઓ મહરી કે પોત એમને જ કર્યું છે ને? હા હા, એમને જ કર્યું છે. અને હજી અધૂરું છે, પણ એ તો કેટલા વર્ષે પૂર્ણ કરાશે ખબર નહીં, એવું બાવા જાતે જ કહેતા હતા. પણ એમને શ્રીજી છોડતા જ નથી. તો એમને ક્યાં શ્રીજી જ વાતો કરે છે, હરરાયજી બોલાવે છે, એવું કે ઘડીએ ઘડીએ સાવલી બહુ પધારે. મને હરરાયજી બોલાવે છે એવું કે. હરરાયજી ને કેટલો લાડ લડાવે છે, શ્રીજી ને એટલા લડાવે છે. પણ આ તો હવે થોડુંક પણ હવેલીમાંથી બાકી તો ક્યાં હવેલીમાંથી બહાર જ ક્યાં પધારતા હતા, રાઈટ? ના, એટલે બીજે કશે નથી પધારતા, પણ અહીં તો ખરા, સાવલી તો ખરા જ બકા. ના કોઈ, એટલે આ બધા એ લોકોના જે બધા પ્રસંગો હોય ને, લગ્નના જનોઈના, આ તો હવે બરોડામાં પધારે છે. પેલા તો નતા પધારતા ક્યાંય. મારે ઘેર આ ઘેર 2 કલાક બિરાજ્યા હતા. મેં પધરાઈ કરી હતી, ચરણ ધરી. તો મને એવું કે હું જાઉં ને એટલે મને એવું કે આપણે એમ કે ચરણ ધરીને ગયા હતા તે ને, આપણે એમ કે ચરણ ધરીને ગયા હતા ને એવું કે મને. અમારે અહીંયાથી એક વૈષ્ણવ, હું કેટલા યંગ છે, જે આજ્ઞા કરી કે તમે હવે બરોડા પાછા આવતા રહો, તો બરોડા જતા, હસબન્ડ વાઈફ છોકરી નાની જેડમ જેટલી જ છે, એને લઈને બરોડા જતા રહ્યા પાછા. તો વલ્લભના વચનો એમને તો બહુ વિરોધ છે, વિરોધ છે એમને બધું ટોટલી. કાલે ના કીધું કે ચરણ ધરીને એટલે શું કહેવા માંગતા હતા ફોઈ તમે? પધરાઈ કરે ને એમને ચરણ ધરી કે, આપણે પધરામણી કરીએ ને, પધરામણી એવું નહીં, ચરણ ધરી એમ. પધરામણી કરે તો બેસે, નહીં કરે ચરણ ધરીમાં તો એવું કહેતા હતા ઉભા રહે. ના, એવું કે મને એવું કે 2 કલાક બિરાજ્યા હતા એ ગાડી. હોઉં મારે છે ને તે બહાદરપુર ચારણ ધરી કરી લીધી ને, તો પછી એ પણ સોફા પર બેઠા ને તો બધા એવું કહેતા હતા કે સારું થયું કે છે, કે બાકી ચરણ ધરીમાં તો ઉભા જ રહે એમ. ના, તો બાવાએ જાતે જ કીધેલું ચરણ ધરી એટલે પધાર્યા હતા એમ. ચરણ ધરી એટલે પધાર્યા હશે, એવું નહીં કે બેસવા ઉઠવાના લીધે નહીં હોય કઈ. ચરણ આપણા ઘરમાં ધર્યા ને, ચરણ ધર્યા એટલે પધાર્યા એમ. તો મને એવું કે, મને પોતાને જ એવું કહેતા, જયારે જવું તારે એવું કે. પેલા દિનેશભાઈ ને એવું કે, આપણે એમ કે ચરણ ધરીને ગયા હતા. બરોડામાં કઈ હવેલી પધારે છે? કારેલી બાગની છે ને, નાગદમન. મથુરાનાથજી મથુરેશ્વરજી યોગેશ બાવા.
હે યોગેશ બાવા, હા યોગેશ બાવા. સુરેશ મથુરેશ બાવાના બે બાવાના લાલ લાલન, બતાવો. મથુરેશ બાવા. એક આ મોટા યોગેશ બાવા અને નાના ધ્રુમિલ બાવા. યોગેશ ધ્રુમિલ બાવાને આઈ થિંક 2 બેટી જ છે પણ આ અને તો ધ્રુમિલ મથુરેશ બાવા બાવાને છે ને. મથુરેશ હા, એ બાવાના મથુરેશ પિતાજી. બાવાના લાલ લાલ બતાવો. પપ્પા. મથુરેશ બાવાના લાલ. મથુરેશ બાવા લાલ છે. હા મથુરેશ બાવાના લાલ, કારેલી બાગવાળા. સાંભળો, એક હા, મિનિટ સાંભળો, એક મિનિટ સાંભળો. આ ત્યાંથી સિટીમાંથી પધારવા ને તો સિટી પધરાવાના હતા અહીં ગાડી મંદિરેથી અહીં પધરાવાના હતા કારેલીબાગ. તો શ્રીજીને પધારવું નહોતું, ઉઠતા જ નહોતા, ગમે તેટલી મહેનત કરીને પછી યોગેશ બાબાએ નાક ઘસેડી, હું તમને છોડીને કશે નહીં જાઉં, તમારી ટેલમાં જ રહીશ, પણ આપ પધારો, આપણે ગાડી બહુ શ્રમ પડે છે. ત્યાર પછી ઉઠ્યા છે ને યોગેશ બાબા પોતાની ખાંડ ઉપર લઈને પધાર્યા છે. કાતો તારા ઇન્દિરા શ્રીજી બેટી કરતા પધાર્યા. ને સેવા, જીજી કરતા હતા ને. ના ના ના, એ તો એ તો બીજું ગિરિરાજી જુદું. સ્વરૂપ. એ તો અચ્છા. ગિરિરાજી ની તઈ ગાડી. એ તો એ તો ગિરિરાજજી નો. બીજું મંદિર, આ મંદિર જુદું, અને આ તો શ્રીજીનું મંદિર, પેલું તો દેસાઈ વ્રજધામ, એ તો શેરી, દેસાઈ આ ઇન્દિરાબેન શેરી. દેસાઈ મંદિર. શેરીમાં હતું. આ હમ દેસાઈ તો શેરીમાં. શ્રીજી એમને નાક હા, હું તો ઘસેડીને એ પોતે મંદિરની વાત કરું વિનંતી છું. કરી, ત્યાર પછી પધાર્યા છે શ્રીજી. આ તારે ઉઠ્યા. એટલે બેન પેલા કારલી બાગ છે તે ને, અંબાલાલ પાર્ક. હા હા, એ હા જ. હા અંબાલાલ. તમે દર્શન કરવા જાય છે તો નાગદમન એમ કે તે